અમેરિકામાં ગ્રીન કાર્ડની પ્રોસેસ હવે પહેલા જેવી સીધી નથી રહી. જો તમે પહેલેથી અમેરિકામાં રહીને ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરવાની તૈયારી કરી રહ્યા છો તો ખાલી એલિજિબિલિટી પૂરી કરવી હવે દરેક કેસમાં ઇનફ નથી રહ્યું. USCISએ પોતાની પોલિસી ગાઈડન્સમાં એક મોટો ફેરફાર કર્યો છે, જેની પછી હવે ઓફિસર્સને ગ્રીન કાર્ડ એપ્લિકેશન્સની તપાસ કરતી વખતે પહેલાથી વધારે ડિસ્ક્રિપ્શન એટલે કે પોતાના વિવેકનો ઉપયોગ કરવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આજે આ વિડીયોમાં આપણે સમજીશું કે આ નવો રૂલ શું છે, કયા લોકો પર એની અસર પડી શકે છે, ભારતીય એપ્લિકન્ટ્સે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને ગભરાયા વગર આવી સિચ્યુએશનમાં સાચી તૈયારી કેવી રીતે કરી શકાય. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે અહીંયા વાત ગ્રીન કાર્ડની એ પ્રોસેસની થઈ રહી છે જેમાં કોઈ વ્યક્તિ પહેલેથી યુએસની અંદર રહીને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ થ્રુ પરમેનન્ટ રેસિડેન્સી માટે એપ્લાય કરે છે. એટલે એને પોતાના દેશમાં રિટર્ન જઈને કોન્સ્યુલર પ્રોસેસિંગ નથી કરવી પડતી. હવે આ રસ્તો કેટલાય વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે અને ખાસ કરીને એ લોકો માટે કે જે પહેલેથી વેલિડ વિઝા પર અમેરિકામાં રહીને કામ કરે છે કે પછી ભણે છે. હવે USCISની નવી પોલિસી એ કહે છે કે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કોઈ ઓટોમેટિક બેનિફિટ નથી. ઓફિસર્સ દરેક એપ્લિકેશનને કેસ બાય કેસ આધાર પર જોશે અને એ પણ તપાસશે કે એપ્લિકન્ટને એ સુવિધા આપવી જોઈએ કે નહીં. એના માટે ખાલી ડોક્યુમેન્ટ્સ જ નહીં પણ એપ્લિકન્ટની આખી ઇમિગ્રેશન હિસ્ટ્રી, ફેમિલી ટાઈઝ, મોરલ કેરેક્ટર અને બીજા પોઝિટિવ નેગેટિવ ફેક્ટર્સને પણ સાથે જ જોવામાં આવશે. એનો મિનિંગ એ બિલકુલ નથી કે ગ્રીન કાર્ડ મળવાના બંધ થઈ ગયા છે. કાયદો એ જ છે અને એલિજિબલ એપ્લિકન્ટ્સ અત્યારે પણ એપ્લાય કરી શકે છે, પણ હવે ઓફિસરની પાસે આ અધિકાર અગાઉ કરતાં ક્લિયર રીતે રહેશે. એ આખા કેસને જોઈને જ ડિસિઝન લે. એટલે ખાલી મિનિમમ એલિજિબિલિટી પૂરી કરી લેવી દરેક કેસમાં ઇનફ સાબિત નહીં થઈ શકે. હવે સવાલ એ છે કે કયા લોકોએ વધારે સાવધાન રહેવાની જરૂર છે. જો તમે H1B, L1, O1, F1, J1 કે કોઈ બીજા ટેમ્પરરી વિઝા પર અમેરિકામાં છો અને આગળ જતા એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ થ્રુ ગ્રીન કાર્ડ લેવા માંગો છો તો તમારો આખો ઇમિગ્રેશન રેકોર્ડ અગાઉથી વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જશે. જો તમારા ડોક્યુમેન્ટ્સ બરોબર છે, વિઝા કન્ડિશન્સનું પાલન કરવામાં આવ્યું છે અને તમારો રેકોર્ડ ક્લિયર છે તો તમારો કેસ મજબૂત રહેશે. પણ જો ક્યાંયથી સ્ટેટસથી જોડાયેલી સમસ્યા, ખોટી ઇન્ફોર્મેશન કે બીજા કોઈ નેગેટિવ ફેક્ટર સામે આવે છે તો એમની તપાસ અગાઉથી વધારે ઊંડાઈથી થઈ શકે છે. હવે ભારતીય પ્રોફેશનલ્સ માટે આમાં સૌથી મોટી શિખામણ એ જ છે કે ગ્રીન કાર્ડની તૈયારી ખાલી પ્રાયોરિટી ડેટ આવવાની રાહ નથી. પોતાના એમ્પ્લોયમેન્ટ રેકોર્ડ્સ, ટેક્સ ફાઇલિંગ્સ, ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ અને દરેક ઓફિશિયલ રેકોર્ડ્સને સાચી રીતે રાખવું પણ એટલું જ જરૂરી છે. હવે જો કોઈ ડોક્યુમેન્ટમાં ભૂલ છે કે કોઈ જૂનો ઇમિગ્રેશન ઇસ્યુ છે તો એને પહેલાં સમજવું અને જરૂર હોય તો એક્સપર્ટ એડવાઇસ લેવી સારી રહેશે. એક બીજી જરૂરી વાત સમજો કે કેટલાય લોકો એવું માની રહ્યા છે કે હવે દરેક એપ્લિકન્ટે અમેરિકા છોડીને પોતાના દેશથી જ ગ્રીન કાર્ડ પ્રોસેસ કરવી પડશે. જોકે હાલમાં એવો કોઈ જ રૂલ લાગુ નથી થયો. એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસનો ઓપ્શન અત્યારે પણ અવેલેબલ છે જ. હવે ફેરફાર એ વાતમાં આવ્યો છે કે હવે ઓફિસર્સ આ સુવિધાને મંજૂરી આપતી વખતે પોતાના ડિસ્ક્રિપ્શનનો ઉપયોગ વધારે કરશે. એટલે હવે દરેક કેસની ઇન્ડિવિજ્યુઅલ રિવ્યૂ પહેલાંથી વધારે ઇમ્પોર્ટન્ટ રહેવાની છે. હવે આવનારા સમયમાં ગ્રીન કાર્ડ માટે એપ્લાય જો તમે કરવાના છો તો ઉતાવળ કરવાના બદલે તમારી આખી પ્રોફાઇલને રિવ્યૂ કરો. પોતાના ડોક્યુમેન્ટ્સ અપડેટેડ રાખો, વિઝા રૂલ્સનું પાલન કરો, કોઈ પણ ઇન્ફોર્મેશનને છુપાવવાનો પ્રયત્ન ના કરો અને એપ્લિકેશનમાં એ જ ઇન્ફોર્મેશન આપો કે જે તમારા ઓફિશિયલ રેકોર્ડ સાથે મેચ થતી હોય. અંતમાં સૌથી જરૂરી વાત એ છે કે આ ફેરફારથી ડરવાની જરૂર નથી પણ તૈયારીને મજબૂત કરવાની જરૂર છે. જો તમારો ઇમિગ્રેશન રેકોર્ડ ક્લિયર છે, તમે દરેક રૂલ્સનું પાલન કર્યું જ છે અને તમારા ડોક્યુમેન્ટ્સ મજબૂત છે તો તમારો કેસ પહેલાંની જેમ આગળ વધી જ શકે છે. પણ હવે દરેક એપ્લિકન્ટે એ બી સમજવું જરૂરી રહેશે કે ગ્રીન કાર્ડનું ડિસિઝન ખાલી એલિજિબિલિટી નથી પણ આખી ઇમિગ્રેશન પ્રોફાઇલને જોઈને કરવામાં આવી રહ્યું છે. એટલે સાચું પ્લાનિંગ, સાચું ડોક્યુમેન્ટેશન અને કમ્પ્લીટ ટ્રાન્સપરન્સીથી જ આગળ જતાં તમારી સૌથી મોટી તાકાત એ સાબિત થવાનું છે. ત્યારે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.